સૌમ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને મધુસિલિકાના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓને પોષણયુક્ત ખાદ્ય પદાર્થની કીટનું વિતરણ કરાયું। સૌમ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને મધુસિલિકા પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ટીબીના દર્દીઓને પોષણયુક્ત ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન સિટી ટીબી સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 25 જેટલા દર્દીઓને પોષણક્ષમ ખાદ્ય પદાર્થની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાવનાબેન અહીંયા ઉભા છે, પછી નવલભાઈ પાછળ રહ્યું। હવે આપણે પ્રોગ્રામનું નામ રાખવામાં આવ્યું છે નિર્મૂલન કાર્યક્રમ, એટલે કે ટીબી આપણા દેશમાં રહેવો જ ના જોઈએ અને એટલા માટે જેટલા ટીબીના દર્દીઓ છે એને યુસુફભાઈ પણ પાછળ રહેજો। એ ભાઈ યુસુફભાઈ પાછળ, ઓલા બેનની પાછળ રહેજો। ડૉક્ટર એનપી કુહાડિયા, ચેરપર્સન સૌમ્ય ચેરિટેબલ ટ્રસ્ટ। અમારા ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારસભર પોષણયુક્ત ખાદ્ય પદાર્થોની કીટનું વિતરણ મધુસિલિકા પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી આજરોજ કરવામાં આવ્યું છે। ટીબી એ રાજરોગ કહેવાતો અને સારવાર ખૂબ જ અઘરી અને મોંઘી પણ હતી, પરંતુ આજે સરકારશ્રી દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પ્રધાનમંત્રીશ્રીનો જે ધ્યેય છે કે 2025 સુધીમાં ભારત દેશમાંથી ટીબીને નાબૂદ કરવો છે, એટલે કે ટીબી મુક્ત ભારત બનાવવું છે, એ જે એમનો અભિગમ છે એ અભિગમના ભાગરૂપે દરેક જગ્યાએ ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે અને દવાઓનો જે પ્રભાવ છે તે પણ ઉગી નીકળે અને વહેલામાં વહેલી તકે દર્દી સાજા થાય અને દર્દી સાજા થાય તો જ બીજા દર્દીઓને કે સામાન્ય જનતાને ચેપ લાગતો નથી। એ ચેપને અટકાવવા માટે પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે અને એટલા માટે અમારા ટ્રસ્ટ દ્વારા જે પોષણ કીટ આપવામાં આવી છે તેમાં તમામ પ્રકારના કઠોળ, કઠોળની દાળ, ગોળ અને તેલ આપવામાં આવ્યું છે, જે દરેક દર્દીઓને એનો ઉપયોગ કરીને અને ખાસ કરીને આખા કઠોળને ફણગાવીને ખાવા માટેની આજે અમે જે વાત કરી છે તે સહર્ષ સ્વીકારી છે અને ફરીથી આપ સૌનો, ખાસ કરીને મીડિયાનો, સમય મીડિયાનો અમે આભાર માનીએ છીએ કે લોકો માટે જનજાગૃતિ અભિયાન અમારું ચાલી રહ્યું છે, એમાં અમને સહકાર આપી રહ્યા છે અને મધુસિલિકામાંથી આવેલા અમારે સાથીદારો એ પણ અમને મદદ કરી રહ્યા છે। આપણે સૌ સાથે મળીને 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવીએ એવી અભ્યર્થના સાથે નમસ્તે।